આની સાથે જે મારે મૂકવી છે કે આ રોટરી ક્લબ જે સેવા કરે ને તેમ બાપુની કથામાં રાકેશભાઈ લાસ્ટ ટાઈમ મેં સાંભળેલું, આપણે તો નવસારી હતા ત્યારે, સેવાના મુખ્ય 4 પ્રકાર જે રોટરીયન કરે છે. જે ફાલ્ગુનીને સરસ એમનો રિપોર્ટ કેટલો સુંદર રીતે 1 બાય 1 બાય ટોપિક વાઇઝ બની લીધો અને કેટલા ફિગર્સ પણ આપ્યા, જે પ્રશાંતભાઈ દોહરાયા પણ ખરા કે 462 કે 72 મોતિયાનું ઓપરેશન કર્યા. તો એ જે સેવા 4 પ્રકાર છે. પહેલી મમતા. આ લોકોના ચહેરા પર હસી હશે સેવા કરતા કરતા. મમત્વ ભાવથી સેવા કરવામાં આવે છે. બીજું ક્ષમતા. અદ્ભુત છે આ એક એક શબ્દ પર અડધો કલાક બોલાય તેવું છે. ક્ષમતા એટલે સમાન ભાવે, કોઈ ઉચ્ચ નીચ નહીં, કોઈ અમીર ગરીબની સમાન ભાવે સેવા કરવાનું કામ રોટરી ક્લબ ઓફ ગણદેવી કરે છે. અને એનું ઉત્તમ ઉદાહરણ તમારી હોસ્પિટલ છે. ત્રીજું ક્ષમતા. જેની જેટલી ક્ષમતા એ પ્રમાણે કામ કરે છે. કોઈ હોસ્પિટલ આખી બનાવી આપે, કોઈ આખી સ્કૂલ કોલેજ બને. કેયુરભાઈ માટે જોરદાર તાળી પાડતો, પછી એમના માટે કહું યાર, એક વાર જોરદાર તાળી કેયુરભાઈ માટે. કેયુરભાઈનું નામ બહુ મેં સાંભળેલું, પણ તે દિવસે રૂબરૂ પ્રત્યક્ષ મુલાકાતનો અવસર પરિમલભાઈ થ્રુ મળ્યો. તો એમણે બહુ સુંદર વાત કરી. તમને જાણીને, જો કે તમે જાણતા હશો પરિવારના સદસ્યો છે, બહુ મને ખબર નથી, પરંતુ એમણે 50 જેટલી હોસ્પિટલ અને 50 જેટલી સ્કૂલોનો એક પણ રૂપિયો એમની જે પ્લાન બનાવ્યો, એક પણ રૂપિયો ચાર્જ નથી લીધો. સાહેબ કેટલી ફી થાય એની? મિત્રો અદ્ભુત ક્ષમતા છે. એટલે કુદરત એમને બહુ ક્ષમતા આપે મિત્રો. એટલે જેની જેવી ક્ષમતા. એટલે પહેલું મમતા, બીજું સમતા સમાન ભાવ, ત્રીજું ક્ષમતા અને ચોથું નમ્રતા. અહંકાર નહીં આવવો જોઈએ. અને અહંકાર નહીં આવવો જોઈએ તેના માટે જો ઉત્તમ જો કોઈ ઉદાહરણ હોય ને સાહેબ, આપણા રામાયણમાં તો હનુમાનજી છે.